દોસ્તો, મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ હોવાને નાતે દરેક દેશ સાથે એમને સારા સંબંધો હોય છે. પરંતુ હવે વાત એવી સામે આવી રહી છે કે અમેરિકા સાથે જ્યારે ભારતનો તણાવભર્યો સંબંધ છે, એવા સમયે મુકેશ અંબાણીએ પોતાનો મોટો પ્રોગ્રામ જે છે કેન્સલ કર્યો હોય એવી વાતો સામે આવી રહી છે. શું છે અપડેટેડ માહિતી એ તો તમને આજના વિડીયોમાં જાણવા મળશે જ. માટે અમેરિકા સાથે જે હવે ટેરિફ ટેન્શન વચ્ચે અંબાણી પરિવારે આ મોટો નિર્ણય લીધો છે. સામાન્ય રીતે આ નિર્ણય લેવો એ ખૂબ મહત્ત્વનો હતો અને જ્યારે મુકેશ અંબાણી આ નિર્ણય લીધો છે, આજના વિડીયોમાં તમને ખબર પડી જશે કે અમેરિકા સાથેના જે સંબંધોને લઈને શું છે મુકેશ અંબાણીની અપડેટેડ માહિતી. જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને વાલા દોસ્તો, આ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણી એવું કહેવામાં આવે કે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં એક મોટો સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવાના હતા, પરંતુ આ કાર્યક્રમ હવે સ્થગિત થયો છે. નીતા અંબાણી આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. ત્યારે આવો જાણીએ કે અચાનક આ કાર્યક્રમ રદ કેમ કરવામાં આવ્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી જ્યારે ન્યૂયોર્કમાં આ મોટો સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જેવો રાષ્ટ્રપતિ છે અને એમની હાજરીમાં જ્યારે આ કાર્યક્રમ થવાનો હતો, ત્યારે હવે એવી વાતો સામે આવી રહી છે કે આ સાંસ્કૃતિક કાર્યક્રમ NMACC ઇન્ડિયા વીકેન્ડનું આયોજન જ્યારે થયું હતું, આના મુખ્ય યજમાન નીતા અંબાણી હતા. પરંતુ આ કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરાયો છે. NMACC એ માહિતી પૂરી પાડી છે કે અણધાર્યા સંજોગોને કારણે હાલ પૂરતો આ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમમાં પ્રખ્યાત શેફ વિકાસ ખન્ના અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા જેવા મોટા નામો પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પરંતુ હવે તેને અચાનક મુલતવી રાખવામાં આવ્યું છે. એમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે એક કામચલાઉ ધોરણે આ કાર્યક્રમ સ્થગિત છે, ફરીથી આયોજિત કરી શકે છે. જોકે આ કાર્યક્રમ સ્થગિત કરવાનું કારણ અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા કેટલાક રાજકીય તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપણે જાણીએ છીએ ભારત અને અમેરિકા વચ્ચે રાષ્ટ્રીય લેવલે જે તણાવ ચાલી રહ્યા છે, એવા સમયે હવે જે વાત સામે આવી રહી છે, મુકેશ અંબાણીને લઈને સમાચાર આવી રહ્યા છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે જેઓ ઉભરી આવ્યા છે અને ગુજરાતીઓને ગૌરવ અપાવે છે, એવા મુકેશ અંબાણીએ હવે અચાનક જ આ નિર્ણય જે છે લીધો છે. અમેરિકા સાથેના સંબંધો ભારતના હાલ પૂરતા તણાવભર્યા સંબંધો છે, એવા સમયે એમનો આ કાર્યક્રમ એમણે સ્થગિત રાખ્યો છે. આગામી સમયમાં ફરીથી આ કાર્યક્રમ થઈ શકશે, પરંતુ હાલ પૂરતા એમના કોઈ સમાચાર નથી. કારણ કે વિશ્વના દેશોમાં જ્યારે મુકેશ અંબાણી એમના કાર્યક્રમો કરતા હોય, મુકેશ અંબાણી અલગ અલગ વડાપ્રધાનને મળતા હોય, ત્યારે વિશ્વના આ લોકો, આ નેતાઓની સાથે તણાવભર્યા સંબંધો જ્યારે ભારતના હોય છે, ત્યારે મુકેશ અંબાણી એમના કાર્યક્રમો રદ કરતા હોય છે. ત્યારે હાલ પૂરતા સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં ગુજરાતના નહીં, ભારતના વિશ્વના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, જેમણે અમેરિકાનો આ પ્રોગ્રામ, આ ભારતના જે તણાવભર્યા સંબંધો છે અમેરિકા સાથેના, એના લીધે જેમણે કાર્યક્રમ બંધ રાખ્યો હોય એવી વાતો સામે આવી રહી છે. દોસ્તો, US વહીવટીતંત્રએ આ અંગે ભારતને ચેતવણી આપી છે અને રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા માટે જાહેરમાં સરકાર પર ઘણી વખત દબાણ કર્યું છે. રશિયન તેલ પર વધતો તણાવ એ ભારત હવે જે વાત સામે આવી રહી છે એમની સામે રક્ષણ મેળવવા માટે એમને અમેરિકાએ જે છે ઉત્પાદકનો ભારે ટેરિફ લગાવ્યો છે અને એના સંદર્ભમાં જ આ તણાવભર્યા સંબંધોને લીધે જ મુકેશ અંબાણીએ એમનો કાર્યક્રમ રદ કર્યો છે. ત્યારે દોસ્તો, આપ આ સમગ્ર ઘટના વિશે શું કહેવા માગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આ માહિતી અને જ્ઞાનમાં જો વધારો થયો હોય તો આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી ચેનલ સાથે.